જય પશુપાલક, જય ગૌ માતા. મિત્રો, છેલ્લા એકાદ મહિનાથી અંદાજે હું તમારા સંપર્કમાં રહી શક્યો નથી. મારા મધરનું અવસાન થયેલું હોવાથી હું સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા સંપર્કમાં રહી શક્યો નથી. પરંતુ છેલ્લે 11/5/2026ના રોજ મેં કોર્ટમાં હાજરી આપેલી, જે દિવસે પશુપાલકોની મુદત હતી. હવે એ દિવસે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઘણા બધા પશુપાલકો ત્યાં આવેલા અને ત્યાં આગળ ઘણા પશુપાલકો સાથે મેં મુલાકાત પણ કરેલી. હવે જે તે દિવસે ત્યાં ગયા પછી જે મને અનુભવ થયો એ હું તમારી સાથે શેર કરવા માગું છું. હવે ત્યાં આગળ ઘણા સત્તાધીશો પણ આવેલા હતા. હવે એવા સત્તાધીશો હતા કે કોઈ પોતાની સત્તા બચાવવા માટે આવ્યું હતું અને કોઈ સત્તા મેળવવા માટે આવ્યું હતું. હવે આવી જાણકારી અને અનુભવ થયા પછી આપણે ત્યાં ઘણા પશુપાલકોને મળ્યા, આપણે વાત પણ કરી અને છેલ્લે બધાની રાય પણ લીધી કે ભાઈ આગળ શું, કેવી રીતે શું કરવું. પરંતુ દરેકે જુદા જુદા અનુભવોને આપણી સાથે ચર્ચા કરી, જુદી જુદી રાય આપી. હવે આ બધી ચર્ચાના અંતે મેં એવું એક નિરાકરણ કરેલું છે, જેમાં દરેક લોકોની રાય લીધા પછી કે ભાઈ જે પશુપાલકોએ પોતે વકીલ રોકીને જે આગળ તમે વધ્યા છો, બહુ સારી વસ્તુ છે. પણ જો વકીલનો કોઈ ખર્ચ આપવાનો થતો હોય તો આપણું સંગઠનનો આ વકીલ છે અને હવે પછી સંગઠન લડશે તમારો કેસ. કેમ સંગઠન લડશે એનું એક કારણ છે. આપણે ઈડર તાલુકાની મોટાભાગની દૂધ મંડળીઓની મુલાકાત કરી છે, ઘણા પશુપાલકોની પણ મુલાકાત કરી છે અને દરેક લોકોએ જે પશુપાલકો ઉપર કેસ થયા છે તેમની સાથે ઊભા રહેવાની અને આર્થિક મદદ કરવાની 100% ખાતરી આપી છે. એટલે એવા કોઈ લોકોને કદાચ કોઈ ભ્રમ હોય કે ભાઈ પશુપાલકોની મદદ નથી, તો એવું મગજમાંથી કાઢી નાખજો. તમને તમારા ગામના સ્થાનિક નેતાઓ ગેરમાર્ગે દોરી રહ્યા હોય તો અલગ વસ્તુ છે, બાકી પશુપાલકોનો 100% સહકાર છે. એવું મારી જે વિઝિટો થઈ, બધી મુલાકાતો થઈ, તેના ઉપરથી મને લાગે છે એવું. એટલે દરેક પશુપાલકોએ પોતે તમારી સાથે જે નેતા બનવા માટેની તૈયારીથી જે લોકો જોડાયા છે એ લોકોથી થોડાક સાવચેત રહેજો. હવે કોણ છે એ હું સ્પષ્ટીકરણ કરવા નથી માગતો, તમે પોતે પણ ઓળખી શકશો. એટલે હવે મહેરબાની કરીને, ત્યાં પણ મને મુદતના દિવસે પણ ઘણા લોકો મળ્યા અને એમાં ઘણા નેતાઓએ તો એવું પણ મને કીધું કે પશુપાલકો એમની રીતે કેસ લડી લેશે, ભાઈ સંગઠન લડવાની જરૂર નથી. આવું પણ ઘણા લોકોએ શબ્દો વાપરેલા છે અને મને પણ એવું મારી ઉપર પણ હવે આક્ષેપ કર્યો કે તમે તમારી ખીચડી પકવવા આવ્યા છો. હવે ભાઈ, જે મિત્રએ મને આ શબ્દો કીધા એ મિત્ર પણ જોતા હશે મારો વિડીયો. ભાઈ, ખીચડી કોણ પકવશે, નેતા કોને બનવું છે એ તો તમે સંગઠનમાં આવશો એટલે ખબર પડશે. અમારા સંગઠનમાં જે જિલ્લા લેવલની કમિટીના લોકો હશે એ લોકો કોઈ પણ જગ્યાએ પશુપાલકોના એવો દુરુપયોગ નહીં કરે પોતાની સત્તા માટે. એનું અમે પૂરું ધ્યાન આપ્યું છે અને ધ્યાન પણ રાખ્યું છે. માત્ર પશુપાલકોના કેસ માટે જ દૂધ મંડળીઓનો અને પશુપાલકોનો જોડે રહીને આપણે એક સંગઠન વતીથી એક વકીલ રોકીશું અને દરેક પશુપાલકોનો કેસ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી એ વકીલની ફી સંગઠન આપશે. અને એ કેસ જો લાંબો સમય ચાલશે તો આપણે હાઈકોર્ટમાં આ એફઆઈઆર સ્ક્રેચ કરાવવા માટે અપીલ કરીશું અને આ એફઆઈઆર રદ થાય અને કેસ નીકળી જાય તેનો પૂરો પ્રયત્ન કરવામાં આવશે. આ કોઈ નેતા બનવાના વચનો નથી, આ માત્ર પશુપાલકોની સંગઠન પ્રત્યેની લાગણી છે. અને જે પશુપાલકો
જેના લીધે આપણને ગઈ સાલ આપણને નફાનું ધોરણ 2-3% જે વધ્યું એ દરેકને ફાયદો થયો છે. એટલે દરેક લોકો સહકાર આપવા માટે તૈયાર છે અને આ સહકારથી જ આપણે ફરીવાર જે નફાનું જે હવે ટૂંક સમયમાં સાબર ડેરી દ્વારા જાહેર કરવામાં આવશે એના માટે પણ આપણે વિચારણા કરવાની છે કે શું કરવું. એટલે દરેક લોકો સહકાર જે આપેલો છે અને જે આપ્યું છે એ પ્રમાણે આપણે આગળ વધીશું અને આગળનું કામકાજ આપણે જોડે રહીને કરીશું. અને જે લોકો નેતા બનવા આવ્યા આપણને સહકાર દેખાવ પૂરતો જે આપણી જોડે છે આ લોકોને તમે ઓળખી લેજો, એમાં પછી કોઈ પણ હોય. એટલે દરેક લોકોને જે કાંઈ લોકો ઉપર કેસ થયેલા છે એ દરેક લોકોના વકીલનો ખર્ચો આપણું સંગઠન ભોગવશે અને દરેક પશુપાલકોની તૈયારી છે. અને આ લડત આપણે જો આ FIR જે કોઈ આપણા ઉચ્ચ કક્ષાના ધારાસભ્ય અથવા MLA MP જે કોઈએ આપણને વચન આપેલું છે કે આ કેસ અમે પાછો ખેંચાવી લઈશું અને જો નહીં ખેંચાવે તો આપણે હાઈકોર્ટ આપણા માટે હાઈકોર્ટના દરવાજા ખુલ્લા છે અને આપણે હાઈકોર્ટ જશું અને હાઈકોર્ટમાંથી આપણે FIR સ્ક્વેશ કરાવવા માટે જે કાંઈ કાયદાકીય કાર્યવાહી કરવી પડે એ કરીશું. એટલે દરેક પશુપાલકે કોઈ પણ જાતની હિંમત હારવાની જરૂર નથી. સંગઠન તમારી સાથે હતું, છે અને રહેશે. અને જે વ્યક્તિએ અને જે નેતાએ એવો શબ્દ વાપરેલો કે સંગઠન કેસ થયો એ દિવસે ક્યાં ગયું હતું, ભાઈ તમને હું જણાવું કે સંગઠન કેસ થયો એ દિવસે આપણા સંગઠનની રચના નહોતી થઈ. એટલે સંગઠનની રચના આપણે ક્યારે કરી એ તમે જુઓ, સંગઠનની ઓફિસનું આપણે ઉદ્ઘાટન ક્યારે કર્યું એ તમે જુઓ, અને સંગઠન હવે પછી શું કામ કરશે એ તમે એક ફોન કરજો. સંગઠન તમારી પશુપાલકોને વારે ઊભું હશે અને જે લોકો ઉપર ખોટા કેસ થયા છે તેમની સાથે છેલ્લે સુધી સંગઠનનો સહકાર રહેશે, વકીલનો ખર્ચો સંગઠન ભોગવશે અને દરેક પશુપાલકો સંગઠનની સાથે છે અને સંગઠન વતીથી પશુપાલકોની સાથે રહેશે, જેની હું ખાતરી આપું છું. જય હિન્દ, જય ભારત.